24 કલાક વરસાદ ભૂકા બોલાવશે। 21 અને 22 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ। इसमें डे 1 21 अगस्त के लिए जो गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है, वो है साबरकांठा, आरावली और महासागर के लिए दिया गया है। और हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है बनासकांठा, पाटन, महेसाणा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। तो उत्तर गुजरातમાં અતિ ભારે વરસાદની આગાહી, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। તો ઉત્તર ગુજરાતમાં કાલે વરસાદની ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી છે। ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની સંભાવના છે। તો ગાંધીનગર, અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ડાંગ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં કાલે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે। 22 ઓગસ્ટે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડશે। उत्तर, मध्य और दक्षिण गुजरात में भारे वरसादनी संभावना है। और सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी रेनफॉल विद ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है। और हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ सुरेंद्रनगर, जामनगर, मोरबी और द्वारका के लिए दिया गया है। और हमारा जो डे 2 22 अगस्त के लिए तो ऑलमोस्ट दोनों क्षेत्रों में सिमिलर फोरकास्ट रहेगा। तो आगाहीकार जयप्रकाश माढके करी छे आगाही। हालनी सिस्टमनी असर हजू पण चालू छे। सौराष्ट्र कच्छ में हजू पण वरसाद पड़शे, तो मध्य गुजरात और उत्तर गुजरात में पण वरसाद थशे। हालनी सिस्टम 23 ऑगस्ट थी नबड़ी पड़वानी शरू थशे। हवे धीमे धीमे आ बंगाळनी खाडीनी जे आ सिस्टम छे ए धीमे धीमे आगळ वधशे अने 2 दिवसमां समग्र गुजरातने आवरी लेशे। अने एने कारणे बाकी जे विस्तारो छे सौराष्ट्રના, પછી મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જે વડોદરા જેવા બાકી છે ત્યાં વરસાદ જોવા મળશે। અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વરસાદ જોવા મળે એવી શક્યતા છે। કમ દબાવનું આ ક્ષેત્ર ગુજરાત ઉપર પહોંચી જશે, જેને લીધે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। 28 તારીખે દક્ષિણ ગુજરાતથી લઈને પાલઘર, મુંબઈ, સિંધુદુર્ગ, રત્નાગીરી સુધી ખૂબ સારો વરસાદ પડશે અને 29 તારીખે કચ્છ, સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં જોરદાર વરસાદ થશે અને મુંબઈથી ગોવા વચ્ચે ભારે વરસાદ પડશે। 30 तारीख सुधी मुंबई में भारे वरसादनो सिलसिलो चालू रहेशे। आम आ सिस्टम एटले वरसादनो अंत नथी। हजी 26 ऑगस्ट थी फरी पाछो मुंबई में अने गुजरात में वरसादनो सिलसिलो शरू थवा जई रह्यो छे। अने हवे वात जळ तांडवे मचावेली तबाहीनी। जूनागढ़ना घेड़ विस्तार में हजू पण जळबंबाकारनी स्थिति है। न्यूज 18 टीम पहुंची है घेड़ विस्तार में। बगसरा घेड़ विस्तार हजू पण जळबंबाकारनी स्थिति में है। पोरबंदर, केशोद, बाटवा वच्चे आवेलो आ विस्तार है। वरसादना विरामने कलाको वीत्या छे, छतांय पाणी ओसर्या नथी। बगसरा गाममां हजू पण पाणी भरायेला छे अने केड़ समा पाणी छे। पोताना खेतरोमां खेडूत न जई शके तेवी स्थिति छे। भारे वरसाद बाद घणा कृषि पाकोने नुकसान थयुं छे। मगफળી અને સોયાબીનના પાકને મોટા પાયે નુકસાન થયું છે। જળબંબાકારની સ્થિતિમાં ન્યૂઝ 18ની ટીમ વાચા બની છે। સ્થાનિકો અને ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર આપવીધી ઠાલવી। તંત્રની કોઈ જ કામગીરી ન હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો। પાણી ભરાયેલા હોવાથી બાળકો પણ સ્કૂલે જઈ શકતા નથી, યુવાનો રોજગારી માટે જઈ શકતા નથી।
જે રીતે રાજ્યભરમાં હવામાન વિભાગે આગાહી કરી હતી અને ત્યારબાદ વરસાદ પડ્યો, ન્યૂઝ 18ની ટીમ જૂનાગઢના અનેક એવા સંપર્ક વિહોણા ગામમાં પહોંચ્યું છે કે જ્યાં આગળ લોકો જે છે તે સંપર્ક નથી થઈ શકતો. કેટલાક એવા જગ્યાઓ છે કે જેલા 2 દિવસથી વરસાદ પડ્યા બાદ પણ સંપર્ક વિહોણો થયો હતો. એક વ્યક્તિ જે છે ગાડી બંધ થઈ જતાં તેમને હવે ધક્કા મારી એટલે કે દોરીને અહીંથી લઈ જવા પડી રહ્યા છે. તેમની સાથે સીધી સ્થિતિ અંગેની વાતચીત કરીશું. વડીલ, કેટલા સમયથી આ પ્રકારની વરસાદમાં પરિસ્થિતિ હોય છે? આવી તો સર વર્ષોથી પરિસ્થિતિ હોય. આમ ચોમાસાનું બારિશનું ઉપરવાસે પાણી થાય. અહીંયા કદાચ અમારી ત્યાં વરસાદ ના હોય ને ઉપરવાસ પાણી આવે ને તોય અમારી આ પરિસ્થિતિ. જો આ મારી ગાડી અટાણ બ્લોક આઉટ થઈ ગઈ છે, એન્જિનમાં પાણી ઘરી ગયું, પાછળ માણસોને બોલાવી ધક્કો મારી અને હું બહાર ગાડી કાઢું છું. કેટલા ગામો હશે અંદરના જે માંગરોળ તાલુકામાં આવેલા જે સંપર્ક થી અમારે જવા માટે માંગરોળ, ઘેડ, બગસરા, માધુપર, શેઠ પોરબંદર સુધીનો આ રસ્તો અમારે લાગુ પડે છે. બરાબર. તો અત્યારે હાલ કેટલા સંપર્ક વિહોણા થયા છે ગામ કે જેમાં સંપર્ક નહીં હોય? તમામ લાંગડ થી હરેક ગામ, ઓસા, ફુલરામા, ઘેડ, બગસરા, તમામ ગામ બધાય. તો જે રીતે આપણે જોયું કે આ સ્થાનિક છે તેમની પરિસ્થિતિ છે, તેમનું કહેવું છે કે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે. ન માત્ર ગામની પરિસ્થિતિ પરંતુ આ જગ્યા જે છે તે કોઈ દરિયો કે નદી નથી, પરંતુ આ જે દ્રશ્યો જે છે તે ખેતરોના દ્રશ્યો છે. તમામ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તમામ દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રકારના વૃક્ષો જે છે તે વૃક્ષો પણ પાણીમાં અંદર ગરકાવ થયા હોય તે પ્રકારનું પાણી છે. એટલે અંદાજ ચોક્કસ લગાવી શકાય છે કે કેટલા કેડસમાં પાણી હશે કે તેનાથી ઉપર પાણી હશે, પરંતુ આ પરિસ્થિતિનો નિકાલ જે છે તે કાયમી ધોરણે આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન નિલેશ શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો ઘેડ માટે જે બજેટની જોગવાઈ કરવામાં આવી હતી તેની કોઈ કામગીરી દેખાઈ નથી રહી એવું સ્થાનિકો કહી રહ્યા છે. એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જૂનાગઢ પંથકના ઘેડ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ પાણીમાં તરબોળ છે. અત્યારે હાલ ઘેડ પંથકના આવેલા બગસરા ગામમાં છીએ જ્યાં હજી પણ પાણી નથી ઓસરી રહ્યા. આપ દ્રશ્યો જોઈ શકો છો. વિકાસના નામે ઘણી બધી વાતો થઈ રહી છે, પરંતુ સત્ય હકીકત જે છે જે વરસાદ પડે ત્યારે જોવામાં આવી રહી છે અને આ પ્રકારની હકીકત આજે જોવા મળી. કેડસમાં પાણી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીશું. વળી, કેટલા સમયથી આ પ્રકારની તકલીફ અહીંયા આગળ? સાહેબ, અમારે છેલ્લા 3 દિવસથી આમને પાણી ભર્યું છે. નાનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, અમારે જે જૂનાગઢથી ઓજત નદી આવે છે આ નદી અહીંયા આવતા આવતા સાંકડી થઈ જાય છે. આના કારણે થઈને જે સંરક્ષણ પાળાઓ છે વારંવાર તૂટી જવાથી અમારે જે સીમ વિસ્તારમાં પાણી ફરી વળે છે અને જે ગામને ફરતે નીચાણવાળા વિસ્તારો છે એમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ઘરો વખરીને નુકસાન થાય છે. અને સાહેબ, મોટે પાયે તો અમારે જે કંઈ સીમ વિસ્તારમાં પાકોનું વાવેતર કરેલ છે એમાં મોટે પાયે નુકસાની છે. એમાં ખાસ કરીને મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, અડદ છે. આ અત્યારે 3 દિવસથી છેલ્લા પાણીમાં ગરકાવ છે અને 100% સાહેબ અમને એવી ભીતિ છે કે કદાચ પાક નિષ્ફળ જાય. આસપાસના કેટલા ગામો આના લીધે સંપર્ક વિહોણા બન્યા પડતા? સાહેબ, આસપાસના ગામોમાં તો અમારે ઘોડાદર છે, પછી બાથરોડ છે, ફુલરામા છે, હટનપુર છે, આ બાજુ પડે છે. સંપૂર્ણપણે માંગરોળ તાલુકાના 18 ગામડા છે ને પોરબંદર તાલુકાના 45 જેવા ગામડા સંપૂર્ણપણે આજે પાણીમાં ગરકાવ છે. કોઈ અહીંયા આગળ મળવા કે પૂછવા આવ્યું હતું ખરા? નહીં સાહેબ, ખરેખર તો હું ન્યૂઝ 18નો આભાર માનું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં મારી મુલાકાત લેવા અને અત્યાર સુધીમાં હજી આજે ત્રીજો દિવસ છે પણ નથી કોઈ નેતા લોકો આવ્યા કે નથી કોઈ તંત્રના અધિકારીઓ એવા છે, કોઈ એવું નથી. કેટલા સમયથી આપ આ પ્રકારની મદદ કરતા આવ્યા છો? હજી પણ અત્યારે હાલ કરો છો? એટલે 5-6 વર્ષથી આવું નવું હાલે છે ને આટાણે 3 દિવસથી તો આવીને આવી સેલ છે. અને આ સેલનું કારણ એ છે કે નદીઓને કંઈ નથી કરતા ને એના હિસાબે નદીઓને પોડીઓ કરે તો આ કંઈનો પ્રોબ્લેમ રહે. છેલ્લા 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદ બંધ થઈ ગયો છે, પાણી ઓસરે છે નથી ઓસરતા? હા, પાણી ઓસરે. પાણી અટાણે વધવામાં છે ને ખાવા બકાલો નથી આપણે ઘરે. તો તમે કેવી રીતે મદદ કરો છો બધાને? બસ આ ટ્રેક્ટર બેઠીને એવું. તો જે રીતે અહીંના યુવાનો છે તે લોકોને ટ્રેક્ટર થકી લોકોને મદદ કરે છે, જે રીતે તેમની જરૂરિયાત હોય તે જરૂરિયાતનો માલસામાન જે છે તે લાવી આપ્યા છે. આ પ્રકારની મદદરૂપ થવાની એક ખેવના તો રાખે છે, પરંતુ સરકારને પણ આ જ બાબતે લોકો એક ચેતવણી આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તેમને એ બાબતનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ખરેખર વિકાસ કેટલા સમયમાં થશે. મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.
તો જૂનાગઢમાં ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ખેતરોમાં ફરી વળી છે અને વરસાદી પાણી જોનપુર, મઢડા સહિતના જે ગામોના ખેતરો છે તેમાં ફરી વળ્યા છે અને તેનાથી નુકસાન પણ થયું છે। મગફળીના પાકને ભારોભાર નુકસાન થયું। ગઈકાલે 10 થી 12 ઇંચ વરસાદ થયો। જૂનાગઢના જોનપુરમાં પડેલા વરસાદે તારાજી સર્જી। મગફળીના પાકને નુકસાન જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। અટાણે છે ને મગફળી આ વધારે જે ઉપરવાસથી પાણી આવ્યું ને અહીં જોનપુરમાં એટલો વરસાદ છે 10 ઇંચ જેટલો, મેંદરડા બાજુ 12 ઇંચ છે વરસાદ અને એ હિસાબે પાણી બધું ભેગું થઈને આવેલું છે। હાબરી, બળોદરી અને મધવંતી એ 3-4 નદીનું પાણી ભેગું થઈને માંડવીમાં એકદમ છે ને ધોવાણ થઈ ગયેલું છે। તો પોરબંદરના પોશ વિસ્તારોમાં પણ મનપાની બેદરકારીએ વરસાદી પાણી ભરાયા। રાજીવનગર, મીરાનગર અને પારસનગરમાં ફરી એકવાર ભારે વરસાદ પછી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નરસંગ ટેકરી નજીકના વિસ્તારોમાં તો હોડીઓ ચલાવવાની ફરજ પડી હતી કારણ કે કમર સુધી પાણી ભરાઈ ગયા હતા। પાણી ઘરોમાં ઘૂસી જતા નાગરિકોને ભારે નુકસાની સહન કરવી પડી। હાલ તો વરસાદ બંધ થતાં પાણી ઓસર્યું અને લોકોએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ મનપાની કામગીરી અંગે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। એટલો પાણીનો ત્રાસ છે ને કે અમને એકલા માણસ શું કરી શકીએ ને આમાં શું છે કે પાછા આ લોકો અમને કઈ સહાય આપતા નથી। અમારે ગયા વર્ષે અમારું કેટલો સામાન બગડી ગયો। અમારા ટીવી, ફ્રીજ છે, વોશિંગ મશીન તો અમે કઈ ઉપાડીને ઊંચે નથી મૂકવાના। અમારા ઘરમાં આ વખતે તો ગોઠણ સુધી હતું, ગયા વખતે કેળ સુધી પાણી હતું, બરોબર, આ વખતે ગોઠણ સુધી પાણી હતું। અમે એટલા વરસાદમાં હું ને મારા છોકરાઓ અમે કેમ સામાન ઉપર ચડાવ્યો અમને ખબર છે, અમે જ નહીં આ બધાએ ચડાવ્યો, કારણ કે પાણી આવી છે સામાન બગડી જાય તો કોણ રાહ જોવે, કોઈ પૂછવાય નથી આવતું। ઓલી વખતે નહોતા આવ્યા કોઈ। પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી એમ આશા હતી કે આમાં કંઈક સુધારો આવશે, પણ સુધારા જેવી કોઈ અત્યાર સુધી તો એવું કંઈ લાગતું નથી કે કંઈ સુધારો આવે એવું, કારણ કે સરકારી તંત્ર ચાલે છે એમ જ ચાલે છે, એમાં કોઈ સુધારો નથી। રોડ રસ્તાની તમે હાલત જુઓ। રાજીવનગર ક્યારેક એરિયાનો પોરબંદરનો પોશ વિસ્તાર ગણાતો રાજીવનગર, અત્યારે એવી હાલત છે કે આ પોરબંદરનો 3rd ક્લાસ વિસ્તાર થઈ ગયો છે। પોરબંદરનો રાજીવનગર એવી હાલત થઈ ગઈ છે। અને હવે અમે સરકારને એટલું કહીએ છીએ કે અમે સાંઢિયા આપો, તમે અમને સાંઢિયા મોકલો અહીંયા, એટલે અમે સાંઢિયામાં બેસીને ક્યાંક નીકળી જઈએ। માણસના કોઈ આવવાના નથી। સરકારને એટલી તો ખબર પડે છે ને કે આ લોકો એટલા રૂપિયા નાખીને અહીંયા રહેવા આવ્યા છે। અમે કોઈ પેશકદમીમાં તો નથી રહેતા ને કે અમે નથી વેરા ભરતા કે નથી કોઈ અમે અહીંયા મફતના કોઈ પ્લોટ રોક્યા, તો અમારી કોઈ સહાય કે અમારો કોઈ અવાજ ન સાંભળે। અમે અહીંયા છે ને 5-5, 10-10, 20 લાખ નાખીને રહેવા આવ્યા છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અનરાધાર 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે। ગઈકાલે બપોરથી વરસાદે વિરામ લીધો, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા પાણીનો જે બોખીરા વિસ્તારમાં થઈને નિકાલ થતો હોવાથી બોખીરા રોડ પર નદી સમાન પાણીનો ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે। પાણીના વહેણને કારણે વાહન વ્યવહારને પણ અહીંયા અસર પહોંચી તસવીરોમાં જોઈ શકાય છે। પોરબંદરમાં જે રીતે ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ જે બોખીરાના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ બોખીરાના જે મુખ્ય રોડ જે રોડ 3 માઇલ સુધી જે રસ્તો જાય છે તેમાં પ્રચંડ જે પાણીનો પ્રવાહ જે છે તે રોડ પરથી વહેતો જોવા મળે છે। આ જે પાણી જે છે તે આમ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતું હોય અને ત્યારબાદ જે ખાડીમાં પાણી છે તેનો નિકાલ થતો હોય છે। આ જે સોસાયટીઓમાં જે પાણી જે જાય છે, જો સીધા દ્રશ્યો જુઓ કે કેટલો વેગ જે છે પાણીનો છે અને કેટલું પાણી જે છે તે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે। ગઈકાલે પોરબંદરમાં જે રીતે 15 ઇંચથી વધુ વરસાદ જે ખાબક્યો હતો ત્યારબાદ પોરબંદરના મોટા ભાગના જે વિસ્તારો હોય, રોડ રસ્તા હોય, ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે તે જોવા મળી હતી અને અત્યારે હાલ હજુ પણ જે રીતે વરસાદ જે છે તે ગઈકાલ બપોરથી જ બંધ થઈ ગયું છે, છતાં પણ જે પાણી જે છે તે પાણીનો પ્રચંડ પ્રવાહ જે છે તે વહેતો જોવા મળી રહ્યો છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પોરબંદરના બોખીરા વિસ્તારના જે છે ત્યાં આ જે પાણી છે તે વહી રહ્યું છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડના મોચા ગામે પૂરની પરિસ્થિતિ જોવા મળી, જેમાં મોચા ગામે પૂરના પાણીમાં ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા હોય તેની શોધખોળ ચાલી રહી છે। ધોધમાર વરસાદથી નદી, નાળા અને ડેમો છલકાયા છે। સરદાર સરોવર ડેમ 80% ભરાયો છે, તો નર્મદા ડેમની સપાટી 132.58 ફૂટે પહોંચી છે। પોરબંદરની મધુબંતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે, તો અમરેલીના ઠેવી ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે। સુરતની કીવ નદી 2 કાંઠે થઈ છે।
રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે અને ત્યારબાદ હવે રાજ્યના જળાશયો છલકાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ 4 તસવીરો તમે જોઈ શકો છો. ડેમ, નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં 80% સુધી ડેમ ભરાયો છે. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થઈ રહી છે. નર્મદા ડેમની સપાટી 132.58 ફૂટ પર આવી પહોંચી છે. તો આ તરફ પોરબંદરમાં ભારે મેઘ ખાંગા થયા છે. અહીંયા નદીઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પાણીની ભરપૂર આવક છે. મધુવંતી નદીમાં પણ આ પ્રવાહ જે છે તમે જોઈ શકો છો. તો અમરેલીના ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ જેટલો ખોલી દેવાયો છે. 556 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. અમરેલી, ચાપાથડ, પ્રતાપરા સહિતના જે નીચાણવાળા ગામો છે તેને એલર્ટ કરાયા છે. દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદના કારણે કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને નદી હાલ 2 કાંઠે વહેતી થઈ છે. માંગરોળના મોટા બોરસરા ગામે આવેલો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થઈ રહી છે. નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી છે. 133 મીટર ઉપર જશે તો ફરી નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને નર્મદા ડેમ 80% ભરાઈ ગયો છે. અમરેલીમાં દરિયામાં બોટ ડૂબવાનો જે મામલો હતો, હજુ પણ 2 બોટના 7 ખલાસીઓ લાપતા છે. 2 બોટ સંપર્કમાં આવી છે અને 2 બોટ હજુ પણ લાપતા છે. જાફરાબાદના શિયાળબેટ ગામનો આ બનાવ, જ્યાં લક્ષ્મીપ્રસાદ બોટ મળી છે. 10 ખલાસી સલામત છે. હજુ પણ જયશ્રી તાત્કાલિક બોટ અને તેના 4 ખલાસી લાપતા છે. દેવકી નામની બોટ અને તેના 3 ખલાસી પણ લાપતા છે. પંચમહાલના ઘોગંબા બાદ ગોધરામાં મેઘરાજાની ભારે એન્ટ્રી થઈ છે અને એ પણ પવન સાથે એન્ટ્રી થઈ છે. હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજા જાણે સૂર્યનારાયણ સાથે સંતાકુકડી રમતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદને પગલે અહીંયા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. તો આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો. ગાજણ, મરડિયા, જામાપુર વિસ્તારમાં વરસાદ અને વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. તલાટી મંત્રી સાથે અભદ્ર શબ્દોમાં વાતચીત કરનાર સફાઈ કર્મીના વિરોધમાં બોટાદનું રાણપુર ગામ બંધ રહ્યું છે. તમામ નગરજનો અને વેપારીઓએ સ્વયંભૂ ગામ બંધ રાખીને રોષ ઠાલવ્યો. ગામમાં સફાઈ કામગીરીને લઈને ટકોર કરતા તલાટી સાથે અભદ્ર અને ધમકીભર્યા શબ્દોમાં વાતચીત કરી, જેને લઈ તલાટી મંત્રી દ્વારા રાણપુર પોલીસ મથકમાં અશંકાલીન સફાઈ કર્મચારી વિરુદ્ધ અભદ્ર વર્તન અંગે ફરિયાદ કરવામાં આવી. ગ્રામજનોએ પણ સ્વયંભૂ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. તલાટી મંત્રીને હાથ લાંબો કરી અને ધમકી ભર્યા શબ્દો કીધા કે માપમાં રહેજે અને કીધું કે થાય તે કરી લેજે એવા, અને અમને રોજકામ કરવા દીધા નહીં અને સરકારી કામમાં રૂકાવટ ઊભી કરે. ત્યારબાદ અમોએ સરપંચનો સંપર્ક કરતા ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઈ અને અમોએ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરે. આ બનાવ પહેલા સર કોઈ દિવસ આ પ્રકારનો બનાવ બનેલો છે? જી, અગાઉ પણ આવા 3 બનાવ બનેલા છે. 3 થી પણ વધુ બનાવ બનેલા છે. અમારા તલાટીશ્રી અને હું અને અમારા પટ્ટાવાળા અમે વિઝિટ કરવા ગયા હતા સફાઈ કામગીરી જોવા માટે. એમાં તલાટીશ્રીને મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા સફાઈ કામદારના લીડર છે, એણે એની સાથે અભદ્ર વર્તન કર્યું અને આવું બધું નહીં કરવાનું અને જરાય વાયડે ન કરતા અને આ રીતે વિઝિટો નહીં કરવાની આવી એક ધમકી દીધી. ગાંધીનગરમાં રાજ્ય કર્મચારી મંડળની બેઠક યોજાઈ. વિવિધ માંગણીઓને કારણે આ બેઠકમાં ચર્ચા પણ થઈ. કર્મચારીઓના પેન્શન સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી. 2005 પછીના કર્મચારીઓને પેન્શન આપવાની માંગણી પણ આ બેઠકમાં ઉઠાવવામાં આવી અને તેને લઈને ચર્ચાઓ પણ થઈ. અમારો મુખ્ય એજન્ડા 1/4/2005 પછીના જે કર્મચારીઓ છે એમને પેન્શન નીતિમાં સમાવવા, અને બીજો મુદ્દો છે 10, 20, 30ની જે અમારી માગણી છે એ મૂળ ઠરાવ તારીખથી નહીં, નિમણૂક પાક્યા તારીખથી જ મળવું જોઈએ અમને. તહેવારના પર્વમાં મોટા ઇનામ મેળવવાની તક. રાજ્ય સરકારે કરી છે મોટા ઇનામની જાહેરાત. સ્વદેશી વસ્તુઓ વાપરવા મોટી પહેલ. ગણેશ ઉત્સવમાં 1 થી 3 નંબર આવનારને ઇનામ આપશે. 2 લાખથી 5 લાખ સુધીનું ઇનામ આપવાની જાહેરાત છે. ઓપરેશન સિંદૂર થીમ જે સ્વદેશી વસ્તુથી બનાવવાની રહેશે, જેમાં 1 થી 3 નંબર આપવામાં આવશે. પ્રથમ નંબર આવનારને 5 લાખ, બીજો નંબર આવનારને 3 લાખ અને ત્રીજો નંબર આવનારને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
સ્વદેશી વસ્તુઓની ખરીદી જે પ્રકારે વધી છે એને બી વધારો કરવા માટે, પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી વસ્તુઓ ખરીદવાની થીમ અને ઓપરેશન સિંદૂરની થીમનું એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે. આ કોમ્પિટિશનમાં દરેક શહેરોમાં મહાનગર દીઠ પહેલું ઇનામ પ્રાપ્ત કરનારને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. બીજા નંબર પર આવનાર સંસ્થાને 3 લાખ રૂપિયાનું ઇનામ, અને એ જ રીતે ત્રીજા નંબર પર આવનાર જે સંસ્થા હશે તેને 1.5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ઝરમર વરસાદમાં સિંહની ગામમાં લટાર જોવા મળી. જંગલનો રાજા સિંહ ગામમાં જોવા મળ્યો. ગીર સોમનાથના ગીર ગઢડાના પાતાપુરા ગામનો એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે અને તેમાં જોઈ શકાય છે કે ઝરમર વરસાદની મજા માણવા જાણે ધોળે દિવસે સિંહણ ગામમાં ઘૂસી આવ્યો છે. અને તસવીરોમાં જોઈ શકાય છે કે એક તરફ ગીરમાં વરસાદી માહોલ છે અને ગીરની નદી નાળાઓ છલકાઈ ગયા છે અને વરસાદી માહોલ વચ્ચે ગીરની સિંહણ ગામમાં લટાર મારવા નીકળી છે. ગામની ગલીઓમાં લટાર મારવા નીકળતા ગામમાં ભયનો માહોલ છે. ગલીઓમાં ફક્ત સિંહણ જ જોવાય છે અને આખી ગલી સુમસામ ભાસી રહી છે. તો પાતાપુરા ગામનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. આ સિંહણ ગામની ગલીઓમાં જોવા મળી, એ પણ વરસતા વરસાદમાં. અને હવે ગામ લોકોમાં એ ભય વ્યાપી ગયો છે કે બહાર નીકળીએ તો ફરી ક્યાંક આવી સિંહણ દેખા ન દઈ જાય અને તેમને કોઈ નુકસાન ન થાય, જેથી ગામ લોકો બહાર નીકળતા પણ ડર અનુભવે છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક એવું ગામ જ્યાં આઝાદી બાદ પહેલી વખત અનુસૂચિત જાતિના લોકોને હેર સલૂનમાં પ્રવેશ અપાયો. આ ગામમાં દુકાન ચલાવતા નાઈ ભાઈઓ વર્ષોથી અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપતા ન હતા, જેને લઈને અનુસૂચિત જાતિના લોકો 25 કિલોમીટર દૂર વાળ કપાવવા જતા. છેલ્લા 8 દશકથી ગામમાં અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હતો. ગામના જ જાગૃત યુવાનો દ્વારા ગામના નાઈ ભાઈઓ અને અનુસૂચિત જાતિના લોકોને સમજાવી તેમની વચ્ચેની આ પરંપરાને તોડી દેવા જણાવ્યું, જેથી ગામના નાઈ લોકોએ જાતિગત ભેદભાવ ઉપર કાતર મારીને ભેદભાવને કાપી દીધા અને ગામના અનુસૂચિત જાતિના લોકોના વાળ પોતાની દુકાનની અંદર કાપવાનું શરૂ કરતા ગામના અનુસૂચિત જાતિના લોકોમાં ખુશી જોવા મળી. પછી આ એક બધા કોઈ શિક્ષિત કોઈ ભણેલા ગણેલા એમને એમ એવો વિચાર આવતો કે કલંકિત કહેવાય કે આટલા સમયથી ગામના કે જાગૃત સરપંચ હોય છતાં કે આ ગામમાં બાલ ન કાપે, તો બધી કીધું કે ભાઈ કાપવાનું ચાલુ કરો, તો કે નાઈ ન મોની, તો પછી એના માટે અરજી કરી ત્યાં ગયા તો કે એફઆઈઆર નહીં લેવીને અરજી કરીને એમનું સમાધાન કર્યું, પોલીસની હાજરીમાં કાપ્યા ને કાપવાનું ચાલુ કર્યું. અમારે આ વાળ કાપવાની તકલીફ હતી, એ ન કાપતા સાહેબ. આવતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું, કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે. પછી અમે એક ભાઈ કે કેમ ન કાપે એમ કરીને અમારે ઘણા વર્ષોથી તે પછી અરજી કરી સાહેબ ધાનેરા, ફરિયાદ કરવા જાય. ફરિયાદ લીધી તમારે અરજીથી નીકળાઈ જશે, તે અરજી કરી એમાં આવ્યા પોલીસ સાહેબને એમની હાજરીમાં કપાયા. હાલ અમારે વાળ કાપી. અમારા ગામમાં વર્ષોથી અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમાજના વાળ કાપવામાં આવતા નહોતા, પરંતુ હવે છેલ્લા 15 દિવસથી પોલીસ પ્રશાસનના સહયોગથી અને ગામના સરપંચશ્રીના કહેવાથી અને ગામ લોકોના સાથ સહકારથી એ લોકોએ વાળ કાપવાનું ચાલુ કરેલું છે, તે બદલ ખુશી છે. એમને બોયતરી આપી છે કે અમે હવે પછી કોઈ એવો વાળ કાપવાનો અમારા ગામમાં ઇસ્યુ છે નહીં, એટલે આવું અમારા ગામ દ્વારા ગામ લોકોએ સમાધાન લીધેલું છે અને હાલ ઓલરેડી વાળ કાપે છે, અગાઉ પણ કાપતા હતા અને એમને ભવિષ્યમાં પણ કાપીશું. અને આવો કોઈ અમારા ગામમાં સમાજ ભેદભાવ નથી એવું અમારા યુવા મિત્રો અને બધા અગ્રણીઓ બધી સમાજના મળી અને આવો કોઈ નાનો પ્રશ્ન હોય તો અમે જાતે સોલ્વ કરી દઈએ છીએ. સાહેબ એ પરંપરા જૂની પરંપરા નથી, નહીં કાપતા હતા પહેલાં, હવે બધાનો કાપે, હર કોઈ જાતિનો ભેદભાવ નથી સાહેબ. અમારું કામ બી સારું ચાલે અને અમારો સંબંધ બી વધારે વધ્યો છે. સુરતના વરાછા પોલીસની સરાહનીય કામગીરી ફરી એકવાર સામે આવી. પરિવારથી વિખૂટી પડેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું. પરિવાર બાળકીને વરાછાની શાળાએ મૂકવા નીકળ્યો હતો કે એ સમયે બાળકી ટ્રાફિકના કારણે વિખૂટી પડી. પરિવારે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો. આખરે પોલીસે આસપાસના 77 જેટલા સીસીટીવીની તપાસ કરી અને ભાતવાડી વિસ્તારમાંથી બાળકીને શોધી કાઢી. બાળકી સલામત રીતે મળી આવતા જ પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. આખરે પોલીસે બાળકીને સલામત રીતે પરિવારને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા.